જય માતાજી મહાદેવ હર મિત્રો આજે વ્લોગનો આપણો 8મો દિવસ છે। 365 દિવસના ચેલેન્જમાં આપણે જીમની ગાડી લેવાની છે। એમાં 365 દિવસના ચેલેન્જમાં આજે 8મો દિવસ વયો ગયો છે। તો મિત્રો અત્યારે આપણે ધાબા ઉપર છે, તો માવો ખાવા ધાબા ઉપર આવ્યા હતા। મેં કીધું ઘડીક વાર અત્યારે સવારમાં પવન થોડોક સારો આવે છે, તો મેં કીધું લાય ઘડીક વાર ધાબા ઉપર જાઉં અને પવન સારો આવે છે, માવો બનાવશું સારો તો હું તમને દેખાડી દઉં અમારું ગામનું બધું, તમને મકાનને બકાનને એવું બધું દેખાડું તમને। જો હા મિત્રો, આ છે અમારું ગામ, તમે જુઓ માતાજીનું મંદિર છે, જો છે ને મિત્રો, આ છે અમારું ગામ। તો હાલો મિત્રો, હવે આપણે દુકાને જઈને મળી, દુકાને જઈને જ વિડીયો બનાવી, કારણ કે આજ થઈ ગયું છે મોડું, અહીંને 8:30 વાગી ગયા છે, આજ ઉઠ્યો મોડો એટલા માટે। તો હાલો હવે સીધા આપણે દુકાને જ જાય। આપણે ચેલેન્જ તો યુટ્યુબમાં રાખ્યો છે, પણ મને એવું લાગે છે કે ચેલેન્જ યુટ્યુબમાં પૂરો થાય કે ન થાય એ પહેલાં લગભગ મને લાગે છે કે ફેસબુકમાં ચેલેન્જ પૂરો થઈ જશે, કારણ કે યુટ્યુબમાં વ્યૂ ઓછા આવે છે અને ફેસબુકમાં વધારે આવવા માંડ્યા વ્યૂ। મને લાગે આપણે ચેલેન્જ તો યુટ્યુબમાં રાખ્યો છે, પણ લઈશું તો આપણે ફેસબુકમાંથી જીમની, તો ચેલેન્જ કેમાંથી કરશું? જે હોય પણ આપણે જીતવાથી જ કામ છે ને, આપણે જીતવાનું જ છે ચેલેન્જ તો ગમે એ રીતે। ફેસબુકમાંથી ને આપણે જીતી કે પછી યુટ્યુબમાંથી, બાકી આપણે જીમની તો ગમે લેવાની જ છે, આપણે ચેલેન્જ તો જીતવાનું જ છે। એકઈમાંથી વ્યૂ ન આવે તો આપણે ઘરના પૈસા નાખી ચેલેન્જ જીતવાનો છે, બાકી 365 દિવસની અંદર આપણે ચેલેન્જ જીતવાનો છે, એ ફાઇનલ છે। આ તો હું અત્યારે ડેટા ચાલુ કરીને જોયું ને ઘડીક વાર, તઈ મને ખબર પડી, મેં કીધું આ યુટ્યુબ કરતાં ફેસબુક રનિંગ થઈ ગયું છે। તો મિત્રો અમારી ફેસબુકની આઈડીનું નામ છે રાહુલ ગોસાઈ। તો મિત્રો અહીંયા પણ વિડીયો જોવાનું ન ભૂલતા। જેવો અમને ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરો છો ને એવો મિત્રો અમને યુટ્યુબમાં સપોર્ટ કરો અને ફેસબુકમાં સપોર્ટ કરો। અમારે સપોર્ટની જરૂર છે મિત્રો, તો સપોર્ટ કરવાનું ન ભૂલતા। અમારી ચેનલ હજી નવી છે એટલા માટે। તો મિત્રો હાલો હવે આપણે ફાઇનલી દુકાને જઈને મળી। તો અત્યારે આપણે ધાબા ઉપરથી નીચે આવી ગયા છે અને હવે આપણે જવાનું છે દુકાને। તો હાલો હવે આપણે જાય આપણી દુકાન બાજુ। તો આપણે આપણું હોન્ડા કાઢી લઈ ભાઈ। હા છે આપણો પાડો, કારણ કે પાડો એટલે જેટલું નાખો એટલું ખાઈ જાય છે, કંઈ વધવા નથી દેતો। તો હાલો આ પાડાને લઈને આપણે હાલ્યા જઈએ, હાલે બોલું હાલો। તો મિત્રો હવે આપણે આપણા ઘરેથી નીકળી ગયા છે, આપણે જઈ રહ્યા છીએ આપણા દુકાન બાજુ। આ છે બસ સ્ટેન્ડવાળો મેન રોડ, એટલે આ જો કે મેન શેરી કહેવાય, બસ સ્ટેન્ડે જવા માટેનો રસ્તો છે। તો મિત્રો હાલો આપણે આપણી દુકાને જઈએ। આપણે ગેરેજે પહોંચી ગયા હતા અને થોડીક વાર બેઠા, ત્યાં ગરાક ચાલુ થઈ ગયા હતા। પછી આ ગરાકનું હોન્ડા હતું, એનું આપણે પાછળનું વ્હીલ ખોલી નાખ્યું હતું। વ્હીલ ખોલી અને એમાં જોયું આપણે શું શું નાખવાનું છે વસ્તુ, શું નથી નાખવાનું, તો કે હમણાં તમને બધી વિડીયોમાં આગળ હું દેખાડી દઉં। તો અત્યારે બેઠા છે નિરાતે લીમડાના છાંયા નીચે, હોન્ડા ખોલેલું છે, એની વસ્તુ નીકળી નથી આપણી પાસે, તો વસ્તુ થાન લેવા જ આવી જોઈશે। તો મિત્રો આજ તો ચા પીવાની પણ એટલી બધી ઈચ્છા થાય છે, અને રાજુભાઈની હોટલ પણ બંધ છે, તો આજ તો લગભગ ઘરે જ ચા પીવા જવો જોઈશે। મને લાગે છે કે રાજુભાઈ આજ ખોલવાના નથી, હમણાં ફોન કરવો જોઈશે ક્યાં ગયા છે ક્યાં નથી ગયા, કેમ આજ હોટલ બંધ છે એમ। એટલે મિત્રો કામ કરતાં કરતાં વસ્તુ બધી આપણી પાસે સામાન નીકળે નહીં, એટલા માટે આપણે પછી વસ્તુ થાન લેવા જઈ જશે। જો હોન્ડા ખોલ્યું તમને દેખાડું, હોન્ડા ખોલ્યું છે, બધું તૂટી ગયું છે, આ બ્રેકનું ને બધું તૂટી ગયું છે, એટલે પછી ચેન ચક્કરે હારે નાખવાના છે। આ ધારીનું બેરિંગ પતી ગયું, આ ડક છે, બધું બ્રેક પટા, આ ડ્રમ રબર બધું તૂટી ગયું છે, આ બ્રેકનું બધું, આ હરિયો બધું તૂટી ગયું છે। તો વસ્તુ છે નહીં, તો થાન લેવા જવાની છે। તો હાલો હવે આપણે જાય, થાન જ જઈને ચા પીશું આપણે, ભલે હાલો તો થાન જઈને મળી। હાલો મિત્રો અત્યારે ખાવાનો ટાઈમ થઈ ગયો તો બપોરે, તો આપણે ખાવા આવી ગયા છે, કેટલા 1:30 વાગી ગયો છે। તો આપણે અત્યારે જમવા આવ્યા છે, બટેકાનું શાક, રોટલી અને ઘૂઘરા ને એવું બધું છે, શીરો ને એવું બધું। ખાવું હોય તો હાલો, અત્યારે ખાવા પહોંચી ગયા છે આપણે। ચાલો હું તમને દેખાડી દઉં ખાવાનું શું શું છે એમ। બટેકાનું શાક છે, ઘૂઘરા છે, ખીચડી છે,
શીરો છે, રોટલી છે, બધી શાક છે. તો હવે આપણે પહેલાં જમી લઈ પછી આપણે વિડીયો બનાવશું. હા 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 તો પછી આપણે વિડીયો બનાવશું. ગેરેજે જઈ બસ તો આપણે હવે ગેરેજે જઈને વિડીયો બનાવશું. હાલો મિત્રો, આ છે બટેકાનું શાક. ખાધું શાક તો સારું છે. આ છે ઘૂઘરા ખાતું જવાનું. આમ બધું ખાવાનું. ઘૂઘરા ખાવા હોય તો હાલો. શું જોઈએ? હે પાણી જોઈએ? ઓમાં પડી કેમ? તો હાલે આ પાણી. તો હાલો મિત્રો, ઘૂઘરા ખાવા હોય તો સેવ છે, આયરા ડુંગળી છે, 1-2 ડુંગળી અહીં નાખી દે પછી ખાય. આપણી દુકાને એક ભાઈ ટાયર બદલાવા આવ્યા હતા. પછી આપણે એનું કામ ચાલુ કરી દીધું. પછી મેં કીધું તમારે કયું ટાયર નાખવું છે? સાદું ટાયર નાખવું છે કે ટ્યુબલેસ ટાયર નાખવું છે? તો મને કે સાદાની કિંમત શું છે? મને કે ટ્યુબ ટાયરની. મેં કે ટ્યુબ ટાયરના છે 1750 રૂપિયા. તો મને કે ટ્યુબલેસના? મેં કે ટ્યુબલેસના છે 1850 રૂપિયા. તો મને કે ટ્યુબલેસ ટાયર ચડાવી દો. તો આપણે એ ભાઈને ટ્યુબલેસ ટાયર ચડાવી દેવાનું છે પાછળના વ્હીલમાં. તો હવે આપણે વાલ ફિટિંગ કરીશું. વાલ ફિટિંગ કરી અને પછી આપણે ટાયર ચડાવશું. ટાયર ચડાવ્યા બાદ આપણે એને ફિટિંગ બધું કમ્પ્લીટ રીતે કરી નાખશું. કમ્પ્લીટ કરી અને પછી હવા ભરવાનું કામ ચાલુ કરી દઈશું. હવા ભરી છીએ આપણે અત્યારે. હવા ચડતી નથી. હવે ડાયરેક્ટ કમ્પ્રેસરને લઈ જાય. ડાયરેક્ટ નળી આપીને વાલ ખોલી અને હવા ભરી દઈશું. અને પછી તરત જ આપણે એની વાલપિન ચડાવી દઈશું. વાલપિન ચડાવ્યા બાદ આપણે બધી બાજુ જોઈ લઈશું કમ્પ્લીટ રીતે ફિટિંગ થઈ ગયું છે. તો હવે ભાઈને આપણે એના હોન્ડામાં આપણે વ્હીલ ચડાવી દઈ. ગેરેજથી આપણે નીકળ્યા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો હતો. ઘરે પહોંચતા વરસાદે મને અડધો પલાળી દીધો હતો. આગળ ગોલું બેઠો હતો એટલે મારી છાતીને એવું ન પડ્યું, પણ બિચારો ગોલું આખો પલળી ગયો છે. તો આપણે કાંઈ ઘરે પહોંચવું જોઈશે. આ છે આપણા ઘર બાજુ જવાનો રસ્તો. આ છે આપણા ગામની શેરી. તો હાલો આપણે આપણા ઘરે પહોંચી જાય કાંઈ. તો અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છે. પલળી ગયા એટલો વરસાદ આવે ભાઈ. હરી ચાલુ થયો છે વરસાદ. બહાર બેઠો તો દુકાને હતો. દુકાનેથી આવતા પલળી ગયો તું આટલો. હવે આજ મને લાગે છે કે લગભગ આખી રાત કે ક્યાં સુધી વરસાદ આવે એવું કાંઈ નેઠો નથી. કારણ કે બધું આકાશ આખું કાળું ઘુમ્મટ જેવું થઈ ગયું છે. ક્યાં સુધી વરસાદ આવે એનો કાંઈ નેઠો નથી. અત્યારે આપણે પલળી ગયા છે. હવે આ કપડાં રહે એ આપણે કાઢવા જોઈશે. કપડાં કાઢી અને પછી આપણે ખાવા બેસી જઈએ. ખાઈ અને પછી આપણે વિડીયો બનાવી. તો આપણે કપડાં બદલાવી લીધા છે અને અત્યારે નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. હજી ખાવાનું તો હજી બન્યું નથી. મેં કીધું ખાવાનું થઈ ગયું છે. પૂછ્યું તા કે હજી ખાવાનું બધું બાકી છે. તો હવે આપણે અત્યારે કેટલા 8 ને 10 મિનિટ થઈ છે. તો આપણે હવે ચા પી લઈ. ચા પી અને ઘડીક વાર બહાર દુકાને જાય, માવો લેતા આવી, માવો ખાઈ અને ઘડીક વાર બેસું અડધી કલાક જેવું. ત્યાં જમવાનું બની જશે. પછી આપણે પેટ ભરી અને ખાઈ લઈશું. અને પછી વળી પાછા આપણે સૂઈ જઈશું. અને પછી બીજા દિવસે આપણે વળી ફરીને આપણે આપણું કામ રનિંગ જે કામ કરી એ ગેરેજનું કામ આપણે કરવા માંડશું. તો હાલો હવે ચા હું પી લઉં, પછી માવો ખાઈ લઉં. મિત્રો ચા બની ગઈ છે. હવે આપણે ચા પીવાની છે. તમારે કોઈને ચા પીવી હોય તો હાલો. પછી કહેતા નહીં કે અમને ચા પીવાનું ન કીધું. તો હાલો મિત્રો, ચા પીવી હોય તો. જો કારેલાનું શાક છે, રોટલી છે, આમાં દૂધ છે. અત્યારે ડિસ્કવરી ચેનલ જોઈએ આપણે ખાતા જાય છે અને ડિસ્કવરી ચેનલ જોતા જાય છે. તો હાલો મિત્રો, તમારે ખાવું હોય તો હમણાં ખાઈ અને જમી અને બહાર જઈ ફરીને આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી. તો પહેલાં હું જમી લઉં, પછી આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરી. તો જમીને અત્યારે આપણે બહાર બેહવા આવી ગયા છે. બહાર બેહીને થોડીક વાર માવો ખાઈશું. તો આ છે અમારા ગામના માવા 7 રૂપિયાના, 20 રૂપિયાના 3 આવે. તો હવે આ માવો ખાઈ નસો બસો ચડાવી અને બેહશું સામે ઓલા ઓટે અને
ઘડીક વાર ઇન્સ્ટાગ્રામ જોઈશું, વિડીયો જોઈશું, કેટલા વ્યૂ આવ્યા, શું છે એવી બધી ચકાસ કરશું. અને પછી વિડીયો એડિટિંગ કરશું. આજનો વિડીયો એડિટિંગ કરશું અને કાલનો વિડીયો એડિટિંગ કરશું. નવરો હોય ત્યારે એકાદો કરું, ન નવરો હોય પછી જે દી નવરો થયો હોય તે દી એકારે 2 વિડીયો કે 3 વિડીયો એડિટિંગ કરી નાખું. મારી પાસે 3 થી 4 વિડીયો પેન્ડિંગમાં પડ્યા હોય. એટલે હું ક્યાંક બહારગામ ગયા હોય, ક્યાંય એવું થયું હોય કે જવાનું થઈ ગયું હોય, અચાનક વિડીયો બનાવવાનો ટાઈમ ન હોય તો અપલોડ કરવામાં કામ આવે. એટલે આપણે 365 દિવસમાં એક જ દિવસ આપણે ડૂકો પડે નહીં, વચમાં ગેપ ન પડે, એટલા માટે 3-4 દિવસ આ શું વિડીયો મેં બનાવવાનું ચાલુ કર્યું ત્યારથી જ હું એક્સ્ટ્રા 3-4 વિડીયો મેં રાખ્યા છે. એટલે અચાનક જવાનું થાય તો વિડીયો બનાવવાનું ઓલું થાય તો વાંધો ન આવે. તો હાલો હવે આપણે કાલના વ્લોગમાં મળી. બધાને જય માતાજી અને મહાદેવ હર.